નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આખરે ઘણા સમયથી ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવાર માટે ખુશીના સમાચાર, કારણ કે 3/12/2025થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે, એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આથી આપણે કહી શકીએ છીએ ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર। જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। અને આપણે વિડીયોમાં આગળ માહિતી જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર ગુજરાત પોલીસ દરમાં વર્ગ 3 માટે કુલ 13,591 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે। જે અરજીઓ તમે કરી શકશો તેના માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો કે બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર જેની 559 જગ્યાઓ અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેની 129 જગ્યાઓ અને જેલર ગ્રુપ 2 જેની 70 જગ્યાઓ, આમ 858 જગ્યાઓ પર ભરતી થશે। એવી જ રીતે પીએસઆઈ કેડરની જેની અંદર આ ભરતી કરવામાં આવશે। અને પીએસઆઈ કેડર માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેમને કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલરની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। અને આપણે લોકરક્ષક કેડરની ભરતી જોઈએ એટલે કે એલઆરડીની ભરતી જોઈએ, જેની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની 6,942 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની 2,458 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ જેની 3,002 જગ્યા અને જેલ સિપાઈ પુરુષ જેની 300 અને જેલ સિપાઈ મહિલા જેની 31 જગ્યા, આમ 12,733 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। આ જગ્યાઓ કોન્સ્ટેબલ માટેની છે। આપણે આગળ જોઈએ અને ઉપર દર્શાવેલી ખાલી જગ્યાઓની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જે તમે વેબસાઇટમાં જઈને જોઈ શકશો। અને પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવાર તમામ સૂચનાઓ તમે વેબસાઇટ ઉપર 3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવનાર છે, તો તમે ત્યાં જઈને તમે જોઈ શકશો। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પ્રમાણે તમે ઈચ્છા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે। પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ 3/12/2025થી બપોરે 14 કલાકથી 23/12/2025ના રાત્રિના 23:49 સુધી ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મેશન કરી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે। જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તેને રજૂ કરવાની રહેશે। ઉમેદવારે કોઈ પણ સંજોગોમાં ટપાલથી, ઈમેલથી કે રૂબરૂ અરજી મોકલવાની રહેશે નહીં। તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં। તેથી ઉમેદવારે ધ્યાનમાં લેવું, એટલે કે ઉમેદવારે નોંધ લેવી કે ઈમેલ કે ટપાલ દ્વારા તેમને અરજી કરવાની નથી। તેમને ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કન્ફર્મેશન પણ કરવાનું રહેશે। આ જાહેરાત તથા ભરતીની પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર થઈ શકે છે, તેથી ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। આ ભરતી પર સરકારશ્રીનો સંપૂર્ણ હક છે, તેથી ત્યારે કોઈ પણ તે ફેરફાર કરી શકે છે। ઉપરોક્ત ભરતીને લગતી વખતની સૂચના ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોતી રહેવી તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। આમ તમે અહીં જોઈ શકો છો કે 29/11/2025ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર નિર્જા ગોટરુ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેવી માહિતીઓ મળી રહી છે। આમ તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી